એક મહત્વના અને મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે નાસિક સેન્ટ્રલથી દિવ્યાની પરાંદે કે જેઓની જીત થઈ છે। આ સૌથી મોટા સમાચાર નાસિક સેન્ટ્રલથી મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। નાસિક સેન્ટ્રલથી દિવ્યાની પરાંદેનો વિજય થયો છે અને ગુજરાતીઓ માટે ગૌરવની વાત કે તેઓ મહેસાણાના વતની છે। દિવ્યાની પરાંદે કે જેઓ મહેસાણાના વાલમના દીકરી છે અને તેઓની આ ભવ્ય જીત થઈ। નાસિક સેન્ટ્રલથી તેઓની આ ભવ્ય જીત દિવ્યાની પરાંદેની સતત ત્રીજી વખત આ જીત થઈ છે। મહારાષ્ટ્રના ડેપ્યુટી મેયર પણ તેઓ રહી ચૂક્યા છે। દિવ્યાની પરાંદે કે જેઓ મહેસાણાની દીકરી છે। એક મહત્વના અને મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે નાસિક સેન્ટ્રલથી દિવ્યાની પરાંદે કે જેઓની જીત થઈ છે। આ સૌથી મોટા સમાચાર નાસિક સેન્ટ્રલથી મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। નાસિક સેન્ટ્રલથી દિવ્યાની પરાંદેનો વિજય થયો છે અને ગુજરાતીઓ માટે ગૌરવની વાત કે તેઓ મહેસાણાના વતની છે। દિવ્યાની પરાંદે કે જેઓ મહેસાણાના વાલમના દીકરી છે અને તેઓની આ ભવ્ય જીત થઈ। નાસિક સેન્ટ્રલથી તેઓની આ ભવ્ય જીત દિવ્યાની પરાંદેની સતત ત્રીજી વખત આ જીત થઈ છે। મહારાષ્ટ્રના ડેપ્યુટી મેયર પણ તેઓ રહી ચૂક્યા છે। દિવ્યાની પરાંદે કે જેઓ મહેસાણાની દીકરી છે।